નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે રવિવાર તારીખ 1 ફેબ્રુઆરીના રોજ ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વડોદરા મેરેથોનના આયોજક તેજલ અમીને જણાવ્યું હતું કે વડોદરા મેરેથોનની આ 13મી એડિશન છે, જેનું ફ્લેગ ઓફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ મેરેથોનની તડામાર તૈયારીઓ લગભગ પૂર્ણતાને આરે છે. ત્યારે સવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેનું ફ્લેગ ઓફ કરવામાં આવશે અને અત્યાર સુધીમાં 1,10,000થી વધુ લોકોએ આ મેરેથોનમાં દોડવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું. એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય ચાર્જ ઝોનનું 13મું એડિશન મને ખૂબ આનંદ છે. એનું ફ્લેગ ઓફ આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા 1 ફેબ્રુઆરીએ સવારે થશે. 1,10,000થી વધુ રજિસ્ટ્રેશન જુદી જુદી કેટેગરીમાં થયા છે. આ વખતે આપણે ગજરા રન, જે એલજીબીટીક્યુ કમ્યુનિટીને આપણે સમાવેશ કરીએ છીએ. વડોદરા મેરેથોનમાં દરેક સમાજના દરેક વર્ગને આપણે લઈએ જોડે. દિવ્યાંગ આપણે ઓલરેડી લીધેલો છે, તો આ કમ્યુનિટીને આપણા આદરણીય મહારાણી રાધિકા રાજેના પ્રેરણાથી આપણે આ રનનું આયોજન કર્યું છે. અને જોડે જોડે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે એલાન છે ફિટ ઇન્ડિયાનું, કે આપણે સ્વાસ્થ્ય, મેન્ટલ અને ફિઝિકલ ફિટનેસ હશે તો પ્રગતિ કરીશું ને આપણે જે દુનિયામાં આપણું સ્થાન છે એ મેળવી શકીશું. એના માટે વ્યસન મુક્તિ બહુ જરૂરી છે. તો આપણા પોલીસ કમિશનર શ્રી દ્વારા વ્યસન મુક્ત ભારતનો એક સંકલ્પ આપણા જે બી ત્યાં હશે બધા જ પાર્ટિસિપન્ટ્સ દ્વારા આ સંકલ્પ લેવામાં આવશે અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ, જે લંડન બેઝ સંસ્થા છે, એના દ્વારા એક રેકોર્ડ સ્થાપવાનો આપણો પ્રયાસ છે. જોડે જોડે સવારે આપણે જ્યારે ફ્લેગ ઓફ કરીએ ત્યારે એક નવીન પ્રકારનું સંગીત, ભજન જેમિંગનું આયોજન અમારા જ ટીમ મેમ્બર કૃપેશ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. સનાતન ધર્મનો જે આપણો ટ્રેડિશન છે એને આપણે આગળ લઈ જઈએ છીએ. આપણા ભજનો, સંસ્કૃતના શ્લોકો વગેરે યુવા પેઢીને કાંધે પડે અને યુવા પેઢી જેને રિલેટ કરી શકે, જેની જોડે સંબંધ બાંધી શકે, એ ઢબથી, એ લયથી, એ તાલથી આપણે આ ભજનો સાંભળીશું અને એક બધામાં ઉત્સાહ ઉમેરીશું. તો ચાલો વડોદરા, સૌ આપણે વડોદરા મેરેથોન, જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ ડિપાર્ટમેન્ટ, કલેક્ટરેટ અને બધાના આપણા સ્પોન્સર્સ, કો સ્પોન્સર્સ, પાર્ટનર્સ અને ખાસ કરીને આપ સૌ મીડિયા દ્વારા જે થઈ રહી છે અને દેશભરમાં અને વિદેશમાં બી એક અગત્યની રન તરીકે સ્થપાઈ છે, એને આપણે માણીએ. વડોદરાવાસીઓ, આપ સૌ જોડાઓ. આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની અને રાધિકા રાજે ગાયકવાડની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા અને સ્વસ્થ ભારત અભિયાનને વેગ આપવા માટે આ વખતે માનસિક સ્વાસ્થ્ય અને નશામુક્તિ ઉપર પણ આ મેરેથોનમાં ભાર મૂકવામાં આવ્યો છે. તો બીજી તરફ વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા પણ નશામુક્ત ભારત અંતર્ગત સંકલ્પ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. અને એટલું જ નહીં, પરંતુ આ સંકલ્પ એક વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામે એવું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત તમામ દોડવીરો એક સાથે આ સંકલ્પ લેશે. મહારાણી રાધિકા રાજે ગાયકવાડે જણાવ્યું હતું કે વડોદરા મેરેથોન એ ઇન્ક્લુઝિવિટીમાં માને છે અને દિવ્યાંગો માટે તો પહેલેથી જ આ દોડમાં તેમની પ્રતિબદ્ધતા દેખાઈ હતી, પરંતુ આ વખતે ગજરા રનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એલજીબીટીક્યુ કોમ્યુનિટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને આ કેટેગરીમાં પણ 700 જેટલા રજીસ્ટ્રેશન થઈ चुका होवानु राधिका राजे जणाव्યું હતું. वडोदरा मैराथन का 13th एडिशन हो रहा है, उसमें इस बार एक गजरा रन का भी एक आयोजन है. ये एक नया एक पहल है जो वडोदरा मैराथन ने हमें
सौंपी है और श्री महानी चिमना भाई श्री उद्योगालय बहुत आभारी है वडोदरा मैराथन का कि एक गजरा रन जो इंक्लूसिविटी, विमेन एम्पावरमेंट, मेंटल हेल्थ के लिए एक पहल है, उसका एक प्रयास हम वडोदरा मैराथन में भी लाएंगे। ये पहली बार एक इंक्लूसिविटी का मुद्दा वडोदरा मैराथन में होगा। गुजरात में ये पहली बार एक इंक्लूसिविटी रन एक मैराथन में इंट्रोड्यूस किया जाएगा और मैं बहुत आभारी हूँ वडोदरा मैराथन। કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।